Students, welcome in this video lecture. આજે આપણે જે યુનિટ નંબર 4 લાસ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કર્યું છે એમાં જ આપણે આગળ વધી રહ્યા છીએ. તો હવે આજના લેક્ચરની આગળ વધીએ. તો ગઈકાલે આપણે જોયું કે રોગ બે પ્રકારના છે, શારીરિક અને માનસિક. શારીરિક અને માનસિક. શારીરિક રોગ અને માનસિક રોગ બરાબર છે, એકબીજા ઉપર અસર તો કરે જ છે. એ બાબત આપણે ગઈકાલે કવર કરી. કારણ કે કોઈ પણ શારીરિક પીડા આપણને થઈ છે તો એને કારણે પણ આપણા ઇમોશન્સ નેગેટિવ થાય છે, આપણી સેન્સ જે છે એમાં પણ ખલેલ પહોંચે છે, એ વીક થાય છે. એટલે કે બોડીની સાથે સાથે વિચારો પણ આપણા નબળા પડે છે, બરાબર. અને એક બાબત આપણી સામે એ ક્લિયર થઈ કે નવા ડેઝ એટલે કે આજકાલના દિવસમાં જે યુગમાં આપણે જીવી રહ્યા છીએ એ સમયમાં આપણી સામે શારીરિક રોગનું પ્રમાણ ઘટ્યું છે. કારણ કે આપણી પાસે સારા આહારની વ્યવસ્થા છે, સારા રહેવાસની વ્યવસ્થા છે, સારા પોશાકની વ્યવસ્થા છે. તો ડે બાય ડે જોવા જઈએ તો શારીરિક પ્રોબ્લેમ જે છે, શારીરિક ડિસીઝ જે છે એ ઘટતા જાય છે. પરંતુ એની સામે જે સાયકોલોજીકલ બરાબર એટલે કે મેન્ટલ જે ડિઝીઝ જે છે એ વધતા જાય છે. એની રીઝન જે આપણી સામે આવ્યું એમાં એ બાબત આપણને સમજાવી કે આ સમયમાં આપણને એકાંત લાગ્યા કરે છે, કોઈ આપણી પ્રત્યે પોઝિટિવ વલણ નથી ધરાવતું, કોઈ આપણને વખાણ નથી કરતું. આવી દરેક ઘણી ઝીણી ઝીણી બાબતો છે એને કારણે આપણે માનસિક રીતના ચિંતિત રહીએ છીએ. તો આ બાબત આપણી સામે ક્લિયર થઈ છે. હવે એ બંને બાબત આપણી સામે આવી છે. હવે એની ક્યોર એટલે કે એની મેડિસિન શું હશે એ બાબતે યુનિટમાં વધારે આપણે કવર કરવાનું છે. તો એની માટે ચાલો પ્રયાણ કરીએ યુનિટના નેક્સ્ટ પેરેગ્રાફ. હાઇલાઇટ કરી દઉં કે કોમેન્ટ્સ જે આવી છે એક બે કે સાહેબ બીજા યુનિટનું પહેલું રીડ બાકી છે ને ત્રીજા યુનિટનું ત્રીજું રીડ બાકી છે. ઓકે, તો ચાલો ત્રીજા યુનિટનું ત્રીજું રીડ છે એ આપણે કવર કરી લેશું. પરંતુ બીજા યુનિટનું પહેલું રીડ જે છે એની ઉપર આપણે નથી જવાનું. કારણ કે આપણા ધોરણ 11ના જે ટેક્સ્ટબુક બેઝ વર્ક કરવાનું છે એમાં જે શું કહેવાય અમુક રીતના આપણને સિમ્પલ થોડાક લાગે, ઇઝી લાગે અને ઉપરાંત એને આધારે શોર્ટ નોટ ડ્રાફ્ટ કરી શકીએ આપણે. એ પ્રકારના જે યુનિટ્સ છે એને આપણે મોસ્ટ ઓફ કવર કરશું. ઓકે, છતાં ટાઈમ રહેશે તો પછી એ બાબત ઉપર પણ આપણે જશું. ક્લિયર? ઓકે, ચાલો તો હવે ટેક્સ્ટબુક ઉપર જઈએ આપણે. ઓકે, ચાલો હવે આપણે આ પેજના લાસ્ટ પેરેગ્રાફ ઉપર છીએ. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. આપણી જે જીવનશૈલી છે એ જ આપણને દુઃખી બનાવે છે. આપણે જે રીતના અત્યારનું આપણું જીવન જીવી રહ્યા છીએ એમાંથી જ આ એક અજંપો, આ એક દુઃખ એ ઉદ્ભવે છે. We have hectic and unstable routines in which there is little peace or contentment. We have hectic and અનસ્ટેબલ રૂટીન્સ. આપણા જીવનની તમે વાત કરો તો આપણું જીવન અત્યારનું કેવું છે તો કે આપણું રોજિંદુ જીવન જે છે એ અસ્થિર છે અને અવિશ્રાંતિત એટલે કે કોઈ પણ પ્રકારના રેસ્ટ વગરનું છે. જે રીતના અત્યારે આપણે જે રીતના જીવન જીવીએ છીએ એ જીવનમાં કેવું છે તો કે આપણું જીવન જે છે એ અસ્થિર છે, એમાં આપણને પૂરતો વિશ્રામ નથી મળતો. ઇન વિચ ધેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ. અને આવું જીવન જીવી રહ્યા છીએ તો આમાં આપણે સમજી શકીએ કે આમાં શાંતિ અને સંતોષ જે છે એ આપણને ખૂબ જ ઓછો મળે છે. આપણે જે કામ માટે પ્રેરાઈએ છીએ, જે આખો દિવસ દોડધામ કરીએ છીએ, આ કરવું તે કરવું, ખૂબ જ જે પરિશ્રમ કરીએ છીએ એને કારણે શું થાય છે તો કે આપણને સંપૂર્ણ સંતોષ કે શાંતિ મળતી નથી.
એ આપણી જીવનશૈલી અત્યારની છે એના આધારે આપણે નક્કી કરી શકીએ. તમારું એવું હશે, મારું એવું હશે, અને જનરલ હ્યુમન બિંગ્સ જે છે કેમ આવે છે એને વધારવા, એની મેથડ કઈ અપનાવવી, અને ક્યારે સૂવું ક્યારે જાગવું, એ બધી બાબત જે છે સાવ ડિસ્ટર્બ થઈ ગઈ છે. તો આને કારણે શું થાય છે તો કે આપણને શાંતિ અને સંતોષ પૂરતો મળતો નથી. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ લાઈક ગુડ ફૂડ, વોટર એન્ડ એર એન્ડ અ હેપી ફેમિલી લાઈફ. ખૂબ જ સરસ મજાનું સેન્ટેન્સ છે મિત્રો. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. આપણા જીવનનો જે મૂળ જે છે, એટલે આપણા જીવનશૈલીની જે નૈસર્ગિક બાબત જે છે એમાં જ આપણે ખલેલ પહોંચાડી છે. આપણું જે જીવન જે છે એ જીવન જીવવાની રીત જ ટૂંકમાં આપણે ગડબડી ભરી કરી નાખી છે. બરાબર. જેમ કે ગુડ ફૂડ તો અત્યારે આપણને મળતો નથી. વોટર એન્ડ એર, પાણી અને હવા, એ પણ આપણે એવા લેતા નથી. એન્ડ હેપી ફેમિલી લાઈફ, અને એક ખુશનુમા એક કૌટુંબિક જીવન, એ આપણને મળતું નથી. બરાબર. કઈ રીતના? તો આજકાલનું જે આપણું જે જીવન છે એ નૈસર્ગિક પદ્ધતિમાંથી આર્ટિફિશિયલ ઉપર આવી ગઈ છે, જેમાં આપણે સારો ખોરાક મીન્સ કે પ્યોર આહાર જે લેવો જોઈએ, પૌષ્ટિક આહાર જે લેવો જોઈએ, એની માત્રા જે છે એ ઓછી છે, અને જંક ફૂડ ઉપર આપણે વધારે મંડાઈ પડ્યા છીએ. પાણીની બાબતમાં એવું છે, બરાબર છે, જે વર્ષો પહેલાં આપણે 50 વર્ષ પહેલાંની જ વાત કરીએ તો ત્યારે જે સોર્સ ઓફ વોટર હતા કે જે વાવમાંથી, કૂવામાંથી, એમાંથી પાણી ભરી ભરીને પીતા, ડારનું પાણી પીતા, એની જગ્યાએ અત્યારે આપણે આરઓ પ્લાન્ટ કે XYZ કોઈ પણ પ્યોરિફિકેશનના પ્લાન્ટ જે છે ઊભા કરીએ છીએ. એને કારણે પ્યોર એર પણ આપણે નથી લેતા. અને સૌથી અગત્યનું હેપી લાઈફ, હેપી ફેમિલી લાઈફ. બરાબર. જૂના જમાનામાં સંયુક્ત કુટુંબમાં લોકો રહેતા. સંયુક્ત કુટુંબમાં રહેતા એને કારણે શું થતું તો બધા એકબીજા સાથે એકબીજાના મનની વાત કરી શકતા, શેરિંગ કરી શકતા. અત્યારે તો સંયુક્ત ફેમિલી જે છે એ દિવસે ને દિવસે લાપતા થતી જાય છે. અને જે કાંઈ પ્રોબ્લેમ જે છે, એક ફેમિલી છે કે મમ્મી પપ્પાને 2 બાળકો, ઓકે 4 જણા, તો આમાંથી પપ્પાને કોઈ પ્રોબ્લેમ છે તો એને શેરિંગ કરવા માટે સગા ભાઈનો સાથ પણ નથી મળતો, કારણ કે આપણે બધું અલગ કરી નાખ્યું છે. બધું આપણે એકબીજા સાથે એકબીજાનું શેરિંગ કોઈ જાતનું કરતા જ નથી. તો આ બધી બાબત જે છે એ આપણી માનસિક શાંતિ ઉપર, આપણા જીવન ઉપર ખૂબ જ અસર કરે છે. We live an artificial world dominated by an urban landscape and mass media. જો આપણે જે જીવન જીવી રહ્યા છીએ કેવું છે તો કે માસ મીડિયા અને શહેરીકરણની અસર પામેલું. બરાબર, કે જે એકદમ કૃત્રિમ છે. બરાબર. માસ મીડિયા અને શહેરી જીવન આપણે જે છે એની ઉપર આપણે ડિપેન્ડ કરવા માંડ્યા છીએ, એ પ્રમાણે જીવન જીવવા માંડ્યા છીએ. ઓકે. જે નેચરલ લાઈફ જે છે ગામડાની, કે આપણી જે મૂળ સંસ્કૃતિ જે છે એ લાઈફમાં આપણે ઘણો ફેરફાર કરી નાખ્યો છે. વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ. બરાબર. કૃત્રિમ દુનિયા છે આખી, કે જેમાં લોકો હસે છે એ ખોટું, રડે છે એ ખોટું. બરાબર. આપણી સાથે વાતે ખોટી કરે છે. એ નેચરલ એક બાબત છે જ નહીં. ઓકે. એવા સમયમાં આપણે જીવીએ છીએ. દેર ઇઝ લિટલ ટુ નોરિશ ધ સોલ. હવે આ પરિસ્થિતિમાં શું થાય છે? મળતું નથી. બરાબર. ખૂબ જ ઓછું મળે છે, કે મળતું જ નથી એવું કહીએ તો ચાલે. કારણ કે મનની પ્રસન્નતા એ ખૂબ જ જરૂરી છે. એ અત્યારે જે જીવન જીવીએ છીએ એમાંથી આપણને મળતી નથી. We always desire new things and are seldom content with what we have. જુઓ, આ બાબત પણ ખૂબ જ અગત્યની છે. આપણે હંમેશા નવી નવી વસ્તુઓની ઈચ્છા ધરાવીએ છીએ, અને આપણી પાસે જે કાંઈ નથી, જે કાંઈ છે તેનાથી આપણને સંતોષ મળતો નથી. જે છે એનાથી આપણને સંતોષ નથી,
અને નવી નવી બાબત જે છે, નવી નવી કોઈ પણ વસ્તુ છે, નવી કોઈ પણ બાબત છે, એની આપણે ઈચ્છા વ્યક્ત કર્યા કરીએ છીએ. જે છે નહીં એ જોઈએ છે, જે છે એનો સંતોષ નથી. આ બાબત જે છે એ ખૂબ જ અસર કરે છે. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર. આપણી હંમેશા એક જ બાબત હોય છે, શું? તો કે છે એની કરતાં ઝાઝું મળે. ये दिल मांगे मोर, ये दिल मांगे મોર. જે છે એનાથી સંતોષ નથી, બરાબર છે. એ વસ્તુ મળી ગઈ તો એની પછીનું બીજી અસંતોષ ઊભો થશે કે ચાલો સાયકલ નહોતી, સાયકલ લીધી, હવે તો કે બાઇક જોવે છે, પછી તો કે હવે કાર જોઈએ છે. એક વસ્તુ મળે છે એનો સંતોષ નથી, એક વસ્તુ હાંસલ કર્યા પછી બીજી વસ્તુની ખેવના તરત ઊભી થાય છે. આ બાબત જે છે એ આપણને દુઃખી કરે છે. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. બરાબર, આપણી પાસે જે આ વસ્તુઓની જે ઈચ્છા થાય છે ને એને કારણે શું થાય છે? તો આપણે ક્યારેય આરામની પળો વિતાવતા જ નથી, કારણ કે આપણી ગણતરી ઊભા નથી રહેતા અને આરામ નથી કરતા. અવર મેડિસિન is more a quick fix to keep us going on our wrong lifestyles and rarely address the behavioral root of our problems. ચાલો, અવર મેડિસિન, આપણી જે દવા છે એ દવા વિશે આપણે વાત કરીએ કે આપણી દવા જે છે એ પણ એવી હોય છે કે જેનાથી આપણે જલ્દી સાજા થઈ જઈએ. વી ટેક અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઓન અવર રોંગ લાઈફસ્ટાઈલ. બરાબર, એટલે કે આપણે દવા એવી વાપરીએ છીએ, આપણી દવા એવી છે કે તાત્કાલિક સારા થઈ જઈએ. સમજાય છે? જેનાથી આપણે જલ્દી સાજા થઈને આપણી ખોટી જીવનશૈલીમાં ગોઠવાઈ જઈએ છીએ. બરાબર, આપણે દવા લઈ લીધી, આપણને કાંઈ થયું એટલે ને આપણું જે જીવન ચાલતું હતું એમાં ને એમાં પાછા આપણે આગળ મશગુલ થઈ જઈએ છીએ. તાવ આવે છે, તાત્કાલિક મેડિસિન લઈ લીધી, સવારે રમતા, જે તાવ આવ્યો છે એની સામે દવા લઈએ છીએ, એ પણ આપણને આડઅસર કરે છે. ભલે આપણને એવું લાગે કે આપણને સારું થઈ ગયું, પરંતુ આપણે એ બાબતથી ટેવાઈ ગયા છીએ. વી ટેક અ ક્વિક pill hoping that our problem will go away, but we do not recognize that it may only be a symptom of an imbalanced life. બરાબર, જુઓ, આપણે આ જે બાબત કરીએ છીએ, દવા લઈ લઈએ છીએ, દવાને કારણે આપણને આરામ પણ મળી જાય છે, બરાબર છે, આપણે આપણું જીવન જીવવા માંડીએ છીએ, પરંતુ આને કારણે થાય છે શું? તો કે we take a quick pill hoping that our problem will go away. આપણે આ દવા લઈ લઈએ છીએ અને do not recognize that it may only be a symptom of an imbalanced life. પણ આપણને એ વાતની ખબર નથી કે આપણે આમ સારા થઈ ગયા, દવા લઈ લીધી, પરંતુ એનો મતલબ એવો થયો કે આપણે આપણું જીવનશૈલી જે છે એને ઇમ્બેલેન્સ કરીએ છીએ. જે રેસ્ટની જરૂર છે શરીરને, કોઈ પણ બીમારીમાં જે રેસ્ટની જરૂર છે, તો એ રેસ્ટ આપણે નથી લેતા ને એની સામે આ દવાના ડોઝ લઈ લઈએ છીએ અને આપણે એવું સમજીએ છીએ કે આપણને સારું થઈ ગયું. બરાબર, તો એ બાબત આપણને ડિસ્ટર્બ કરે છે. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ વોટ વી મસ્ટ નોટિસ. અને આ બાબત જે છે એ ખરેખર એક પ્રકારની વોર્નિંગ છે આપણી માટે, સાવચેતી છે, અને એ બાબતને આપણે નોટિસ કરવી જ જોઈએ, આપણે એ બાબતનું ધ્યાન લેવું જ જોઈએ. એટલે આ પેરેગ્રાફની અંદર આપણે જે બાબત સમજાવવા માંગીએ છીએ એ બાબત ખૂબ જ અગત્યની છે કે અત્યારે આપણે જે જીવન જીવી રહ્યા છીએ એકદમ આર્ટિફિશિયલ છે. બરાબર, આપણા ફૂડ, આપણે જે કાંઈ પ્રવૃત્તિ કરીએ છીએ, આપણે વોટર, એર કે XYZ જે કાંઈ છે બધું આપણું જે છે એ પહેલાં જેવું નથી. અને જે કાંઈ આપણને માનસિક રીતના ડિઝાયર આપણી જે છે એ ક્યારેય ઓછી થતી નથી. બરાબર છે, એક પછી એક ડિઝાયર જે છે ઊભી થયા કરશે, અને એ હાંસલ કરવા માટે થઈને આપણે એવું જીવન જીવીએ છીએ કે આપણને રેસ્ટ મળતો જ નથી. અને આપણે રેસ્ટ માટે થઈને મેડિસિનનો ઉપયોગ કરીએ છીએ. તો મેડિસિન જે છે એ મેડિસિન આપણને ડિસ્ટર્બ કરે છે, આપણા બોડીને ખલેલ પહોંચાડે છે.
અને આપણે એવું સમજીએ છીએ કે આપણને સારું થઈ ગયું. ઓકે, તો ચાલો નેક્સ્ટ પેરેગ્રાફમાં જઈએ. હવે આપણે આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ ટીચિસ ઓકે આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ, બીજી બાજુ આયુર્વેદ જે છે ટીચિસ હાર્મની વિથ નેચર. તો આયુર્વેદ જે છે એ આપણને કુદરત સાથે સંવાદિત રહેવાનું શીખવાડે છે, કુદરત સાથે જોડાયેલા રહેવાનું શીખવાડે છે. સિમ્પ્લિસિટી એ આપણને સાદગી શીખવાડે છે. એન્ડ કન્ટેન્ટમેન્ટ અને સંતોષ એ આપણને સમજાવે છે. બરાબર, સંતોષ શું કહેવાય એ બાબત આપણને સમજાવે છે. કારણ કે એકંદરે એઝ કી ટુ વેલબિંગ, આ બાબત જે છે એ જ આપણે સારા રહેવાનો સિદ્ધાંત છે. આ જ બાબત જે છે એ આપણને સંતોષ આપશે, સુખ આપશે, સાદગી આપશે. આ દરેક બાબત જે છે એ આયુર્વેદ આપણને સમજાવે છે. એટલે કે આયુર્વેદની ભાષામાં તમારે કુદરત સાથે જોડાયા રહેવું જોઈએ, સાદગીપૂર્ણ જીવન જીવવું જોઈએ અને સંતોષકારક આપણું વર્તન હોવું જોઈએ. કારણ કે આ બધા જે છે એ સોર્સ એવા છે કે જે આપણને સારું જીવન જીવવા માટે મદદરૂપ થઈ શકે. It shows us how to live in a state of balance in which fulfillment is a matter of being being not of having. બહુ જ સરસ મજાનું સેન્ટેન્સ છે. It shows us how to live in a state of balance in which fulfillment is a matter of being not to having. બરાબર, એટલે આપણને એવું શીખવાડે છે આ આયુર્વેદ કે એ આપણે બતાવે છે કે હોવું કરતાંની માલિકી સાથે સંકળાવવું એ બેડ છે, એ બરાબર નથી, યોગ્ય નથી. તમારી પાસે છે એ ઇટ્સ ઓકે છે, એ છે, પણ હોવું જોઈએ થઈ જશે. એટલે છે એનાથી સંતોષ માનશો તો તમારું જીવન જે છે એ બેલેન્સમાં રહેશે. It connects us with the source of creativity and happiness within ourselves so that we can permanently overcome our psychological problems. It connects us with the source of creativity and happiness within ourselves. બરાબર છે. ચાલો આ વાક્ય સમજો જોઈએ કે આ જે બાબત છે બરાબર, ઇટ કનેક્ટ આપણને જોડી રાખે છે વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ, એ આપણને એકદમ સર્જનશીલ અને સુખ સાથે જોડી રાખે છે. જે રીતના આયુર્વેદ જે બાબત સમજાવે છે ઓફ બિઈંગ, એ બાબત છે ઓફ બિઈંગ જે છે એ બિઈંગને કારણે તમે આ ક્રિએટિવિટી અને હેપીનેસ સાથે જોડાયેલા રહેશો. સો ધેટ, જેથી વી કેન પરમેનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ. બરાબર છે. તો એને કારણે તો આપણે જે માનસિક પ્રશ્નો જે છે એ માનસિક પ્રશ્નો પર કાયમી આપણે વિજય મેળવી શકીએ. માનસિક પ્રોબ્લેમ જે છે એમાં આપણે સફળ થઈ શકીએ, મીન્સ કે માનસિક પ્રોબ્લેમને આપણે દૂર કરી શકીએ. આયુર્વેદ provides a real solution to our health problems which require to change how to live, think and observe. તો ચાલો, આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન. આયુર્વેદ છે એ સાચું સોલ્યુશન આપણને આપે છે ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ વી લીવ, થિંક એન્ડ ઓબ્ઝર્વ. બરાબર, આપણે કેવી રીતના રહીએ છીએ, કેવી રીતના વિચારીએ છીએ, કેવી રીતના આપણે શું કહેવાય માર્ગદર્શન આપે છે, સોલ્યુશન આપે છે. ઓકે, તો ચાલો હવે લેવલ ઓફ આયુર્વેદિક હિલિંગ. લેવલ ઓફ આયુર્વેદિક હિલિંગ, બરાબર, એટલે કે આયુર્વેદની દ્રષ્ટિએ ક્યોરની, બરાબર છે, સ્વાસ્થ્યને સુધારવા માટેની કઈ કઈ બાબત છે એ આપણે જોવાની છે. આ પેરેગ્રાફ ક્લિયર ઉપરનો, કે જેમાં આપણને શું સમજાયું તો કે આયુર્વેદ જે છે એ યોગ્ય છે, એની દૃષ્ટિકોણ સાચો છે, એની મેથડ સાચી છે. જો એ એપ્લાય કરીએ તો માનસિક પ્રોબ્લેમ પણ આપણા દૂર થઈ જશે. ઓકે, હવે એ કઈ રીતના કરવાનું છે એ બાબતને આપણે જોઈએ.
આયુર્વેદ રિકોગ્નાઇઝ 4 પ્રાઇમરી લેવલ ઓફ હિલિંગ. આયુર્વેદ જે છે એ સાજા થવા માટે, હિલિંગ માટે થઈને, ક્યોર માટે થઈને 4 લેવલ એણે આપ્યા છે. બરાબર છે? 4 લેવલ એના છે. પહેલું, ડિઝીઝ ટ્રીટમેન્ટ, ડિઝીઝ પ્રિવેન્શન, લાઈફ એન્હાન્સમેન્ટ, અવેરનેસ ડેવલપમેન્ટ. 4 બાબત ખૂબ જ અગત્યની. જો ડિઝીઝ ટ્રીટમેન્ટ એટલે કે રોગની સારવાર, ડિઝીઝ પ્રિવેન્શન એટલે કે રોગને રોકવો, અટકાવવો, લાઈફ એન્હાન્સમેન્ટ એટલે જીવનની વૃદ્ધિ, અવેરનેસ ડેવલપમેન્ટ એટલે કે જાગૃતિનો વિકાસ. અવેરનેસ એટલે જાગૃતિ, ડેવલપમેન્ટ એટલે વિકાસ. ઓકે, આ 4 લેવલ જે છે આયુર્વેદ આપણને આપે છે. ફોર મોસ્ટ ઓફ અસ, મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. બરાબર છે? ચાલો, ખૂબ જ અગત્યનો પેરેગ્રાફ, ખૂબ જ મજા આવ્યો, ખૂબ જ જાણવા જેવું. અમુક ઘણી બધી આપણા જે મેડિકલ ટ્રીટમેન્ટની શરૂઆત ત્યારે કરીએ છીએ જ્યારે આપણે માંદા પડીએ છીએ. માંદા પડી ગયા પછી આપણે દવા લેશું. બરાબર છે? માંદા પડીએ છીએ પછી દવા લેવાની. એમનેમ તો તમે કહેશો કે સાહેબ એમનેમ દવા શું કરવી? ઓકે, દવા નહીં, અહીંયા બીજી વાત આપણને કરી છે. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિઝીઝ ટ્રીટમેન્ટ, અ રિસ્પોન્સ ટુ અ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી અકર્ડ. આ એ રોગની સારવાર છે જે પરિસ્થિતિ ઉદ્ભવી જ ચૂકી છે, જે ઘટના ઘટી ગઈ છે, એની તમે સારવાર કરો છો. મીન્સ કે કોઈ બેક્ટેરિયા, કોઈ વાયરસ કે કોઈ જંક ફૂડ કે જેના દ્વારા તમારા રોગમાં બીમારી ઓલરેડી થઈ ગઈ છે, એની ટ્રીટમેન્ટ તમે લ્યો છો. જે ઓલરેડી શરીરમાં થઈ ગયું છે, શરીરમાં કંઈક મિસબેલેન્સ થયું છે, એને કારણે જ તમને રોગ થયો છે. બરાબર છે? શરીરમાં બીમારી ક્યારે આવે છે? તો કે કંઈક ઘટ્યું છે, કંઈક આડઅસર થઈ છે. એ બધું થઈ ગયા પછી આપણે શું કરીએ છીએ? તેની ટ્રીટમેન્ટ ચાલુ કરીએ છીએ. ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. બરાબર છે? એટલે એમાં શું થયું? તો કે આનો એક જ ધ્યેય છે કે જે વસ્તુ નાશ પામી છે, કે તૂટી છે, એને ફરીથી આપણે જોડી દઈએ, ફરીથી એને યોગ્ય કરી દઈએ. મેડિકલ ટ્રીટમેન્ટની મુખ્ય સિમ્પલ બાબત આ છે. બરાબર છે? સામાન્ય રીતના તાવ આવે ને આપણને બાટલા ચડાવી દે કે શા કારણે? તો કે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી ગયું છે, શર્કરાનું પ્રમાણ ઘટી ગયું છે. વિટામિન B12ના ઇન્જેક્શન આપણને આપી દે છે. શા માટે આપી દે છે? તો કે વિટામિન B12ની ઉણપ છે. ઓકે, તો એ બધી ઘટના ઘટી જાય છે પછી જે ઘટી ગયેલી વસ્તુ જે છે એને ઓકે કરવા માટે થઈને, એને બેલેન્સ કરવા માટે થઈને આપણે મેડિકલ સારવાર લઈએ છીએ. હાવેવર, ઇફ છતાં પણ આપણે એ બાબતને ધ્યાનમાં લેવી જોઈએ. બરાબર છે? જો હાવેવર, ઇફ મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિઝીઝ, ઇટ ઇઝ ફેઇલર બીકોઝ ધ ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ. ચાલો, હવે આ બાબતને સમજીએ વ્યવસ્થિત રીતના. હવે રોગોની શરૂઆત આપણે દવાથી કરીએ છીએ. બરાબર છે? રોગ થાય છે એટલે આપણે દવાથી શરૂઆત કરીએ છીએ. દવા જેનો વિકલ્પ છે એવું આપણે માનીએ છીએ. પરંતુ એને કારણે શું થાય છે? એને કારણે શું થાય છે? તો કે ડિઝીઝ ઓલરેડી હાર્મિંગ અસ. કારણ કે રોગે તો આપણને શું કર્યું છે? હાનિ પહોંચાડી દીધી છે. રોગે આપણને હાનિ પહોંચાડી દીધી છે. એનાથી જે નુકસાન થવાનું હતું એ થઈ ગયું છે. At this late stage, we are left with no option but using drugs and surgery, which may have many side effects in the long run. હવે આ પરિસ્થિતિમાં આપણે શું કરીએ છીએ? તો કે ઓકે, કોઈ પણ ડ્રગ્સ લઈએ છીએ કે સર્જરી કરાવીએ છીએ, કારણ કે આની સિવાય બીજો આપણી પાસે ઓપ્શન નથી. જે થઈ ગયું છે પછી આપણે આ કરવું પડે છે. પરંતુ આપણને ખબર છે કે આની સાઈડ ઇફેક્ટ થાય છે, લાંબા સમય આ વસ્તુ આપણને નડે છે, એ બાબતનો આપણને આઈડિયા છે. ઓકે, તો આયુર્વેદ શું સમજાવે છે કે રોગની જે તમે સારવાર કરો છો એ મેથડ જ પહેલાં ખોટી છે. રોગની સારવારમાં આપણે દવા લઈએ છીએ તો દવા આપણને ઓલરેડી આડઅસર કરે છે.
સમજાય છે? કોઈ પણ દવા લીધીને આપણને સારું થઈ ગયો, મતલબ શું થયો? તો કે એક પાર્ટ્સને એને સારો કરી નાખ્યો, પણ બીજા પાર્ટ્સ ઉપર એની નેગેટિવ અસર થઈ હશે. અ હાયર લેવલ ઓફ હીલિંગ એમ્સ એટ પ્રિવેન્ટિંગ ડિઝીઝ બિફોર ધે મેનિફેસ્ટ. રોગ થાય, રોગ ઉદ્ભવે એ પહેલાં જ એને રોકવો એ ખૂબ જ હાયર લેવલ હિલિંગ કહેવાય ને, આપણી સારવાર માટેનું ખૂબ જ ઉચ્ચ સ્તર કહેવાય ને. મીન્સ કે રોગ થવા જ ન જોઈએ. તો એની માટે શું કરવું? ટુ રીચ ધીસ સ્ટેજ વી ઓટ ટુ કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઇફસ્ટાઇલ, એન્વાયરમેન્ટ, વર્ક એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન. બરાબર. હવે ત્યાં સુધી પહોંચવા માટે થઈને આપણે એ બાબત સ્વીકારવી જોઈએ કે આપણું કેવું જીવનશૈલી છે, આપણે કેવા વાતાવરણમાં ઉછરીએ છીએ કે કેવા વાતાવરણમાં છીએ, શું કામ કરીએ છીએ કે સાયકોલોજીકલ કન્ડિશન આપણી શું છે, આ બધી બાબત આપણે સમજવી જોઈએ. વી મસ્ટ એલિમિનેટ ધ રોંગ ફેક્ટર્સ ઇન અવર ડેઇલી લાઈવ્સ દેટ મેક્સ અસ હેલ્પલેસ ટુ ડિઝીઝ. આપણે આપણા જીવનમાં જે કામ કરીએ છીએ એમાં સુધારો લાવવો પડશે. રોંગ ફેક્ટર્સ જે છે એમાં આપણે સુધારો લાવવો પડશે, કારણ કે જેને કારણે આપણને રોગ થાય છે. દેટ મેક્સ અસ હેલ્પલેસ ટુ ડિઝીઝ. ટુ સમ એક્સટેન્ટ વી આર ઓલવેઝ સિક બિકોઝ અવર લાઈફસ્ટાઇલ ઇઝ અનસ્ટેબલ. બરાબર. અમુક બાબતે તમે જોતા હશો તો આપણે કાયમી માંદા જોયું એવું લાગે, કારણ કે આપણી લાઈફ છે એ કેવી છે? એ અનસ્ટેબલ છે. આપણું કોઈ ઠેકાણું જ નથી એમ કહી ચાલે. There are always some disease attacking us, particularly in change of seasons or in the aging process. There are always some disease attack us. બરાબર છે. અહીંયા એવા રોગ હોય જ છે કે જે આપણી ઉપર હુમલો કરવાના છે. પર્ટિક્યુલરલી ઇન ચેન્જ ઓફ સિઝન, જ્યારે ઋતુ પરિવર્તન થાય છે, એક સિઝનમાંથી બીજી સિઝન થતી હોય છે, તો ત્યારે આપણે ખ્યાલ છે કે યર વધતા જાય એમ જે છે એ આ રોગ જે છે આપણી ઉપર એટેક કરશે જ તે. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ, લાઇક નેવિગેશન અ શિપ અપોન ધ સી. આપણું જે જીવન જે છે એ જીવનમાં શું છે તો કે એ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ, હંમેશા આપણે સમાયોજન સાધવું પડે છે. વાતાવરણ સાથે, ઉંમર સાથે, બધા સાથે આપણે એડજસ્ટમેન્ટ સાધવું પડે છે. લાઈક નેવિગેશન અ શિપ અપોન ધ સી. જેવી રીતના દરિયામાં મધ્ય સમુદ્ર શિપ છે તો એને દિશા સૂચનની જરૂર પડે છે, એવી જ રીતના આપણી હેલ્થ માટે પણ આ બધી બાબત જે છે ખૂબ જ જરૂરી છે. અવર હેલ્થ ઇઝ એન ઓનગોઈંગ કન્સર્ન. કારણ કે આપણું જીવન જે છે એ શું છે, આપણી હેલ્થ શું છે તો કે ઓનગોઈંગ કન્સર્ન, એ સતત ચાલતી પ્રક્રિયા છે. બરાબર છે. એ સ્થિર નથી. આ બાબત આપણે સમજવી જોઈએ. ઓકે, આટલી બાબત ક્લિયર થાય છે? ઓકે, ગુડ. ચાલો તો હવે નેક્સ્ટ લેક્ચરમાં બાકીનો જે ટૉપિક છે, થોડું ઘણું બાકી છે, આપણે કવર કરશું. અને સાથે સાથે આ યુનિટમાં એ પણ તમે નોંધ લઈ લો કે નેક્સ્ટ લેક્ચરમાં તમારી સામે યુનિટ નંબર 3ની ત્રીજી પોયમ જે છે, વુડમેન સ્પેર ધેટ ટ્રી, એ પણ આપણે કવર કરી લેશું. એટલે એ લેક્ચરની અંદર તમે સાથે સાથે હું જોડી દઈશ, એટલે તમે એમાં એની નોંધ લઈ લેજો. ઓકે, ચાલો, ગુડ બાય.